નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના ભીષણ હુમલા યથાવત જોવા મળી રહ્યા છે। રેડ ક્રેસન્ટના રિપોર્ટ મુજબ ઈરાનમાં અત્યાર સુધી 787 મોત નીપજ્યા છે। કુલ 1039 હુમલામાં ઈરાનના 153 શહેરો પ્રભાવિત થયા છે, તો 500થી વધુ સ્થળોએ સ્ટ્રાઇક કરાયા બાદ સ્થિતિ અત્યારે વણસી ગઈ છે। તો ઈરાન પર યુએસ ઇઝરાયલના જે ભીષણ હુમલા છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે અને રેડ ક્રેસન્ટના રિપોર્ટ મુજબ અત્યાર સુધી 787 લોકોના મોત નીપજ્યા હોય તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે। તો કુલ 1039 હુમલામાં ઈરાનના 153 શહેરો પ્રભાવિત થયા છે, તો 500થી વધુ સ્થળોએ સ્ટ્રાઇક કરાયા બાદ સ્થિતિ અત્યારે હાલ વણસતી નજરે પડી રહી છે। દુબઈ ફરવા ગયેલા ગાંધીનગરના સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપના સભ્યો ફસાઈ ગયા છે। 25 ફેબ્રુઆરીએ 30 વડીલો અને મેનેજર દુબઈ પહોંચ્યા હતા। એક સપ્તાહના પ્રવાસ માટે આ તમામ સિનિયર સિટીઝન ગયા હતા। ઈરાન યુદ્ધ ફાટી નીકળતા ખાડી દેશોમાં અટવાઈ ગયા છે, તો યુદ્ધના કારણે ગાંધીનગરના 30 વડીલો દુબઈમાં ફસાઈ ગયા છે। તમામ સિનિયર સિટીઝન હાલ દુબઈની હોટલમાં સંપૂર્ણ સુરક્ષિત છે। તો ગઈકાલે જ વડીલોનો દુબઈ પ્રવાસ સત્તાવાર રીતે પૂર્ણ થયો હતો। તો આજે સવારે આ 30 સભ્યો પરત આવવાના હતા। એરપોર્ટ અને એરસ્પેસ બંધ થતા ગાંધીનગરના વડીલો ફસાઈ ગયા છે। ધારાસભ્યને વડીલોને પરત લાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। તો ધારાસભ્યે સ્થાનિક તંત્ર સાથે રાખી સરકાર સમક્ષ મદદ પણ માંગી છે। 25 તારીખે આ 30 મોકલ્યા અમે, અને એ લોકો ખૂબ જ ઉત્સાહ આનંદથી 3-4 દિવસો ફર્યા, પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ એ પછી થોડીક તકલીફ થઈ એવી લાગ્યું, અને આપણને ચિંતા થઈ। પણ એ લોકો જો મારા વાત થતી હતી તો એ કહેતો અમે સેફ છીએ, અમારે કોઈ ચિંતા ન કરતા, અમે સરસ રહી શકીએ છીએ। અને એરપોર્ટ બંધ થઈ ગયું એટલે આજે ગઈકાલે રાતે આવવાના હતા, બધી મારી માહિતી લઈ ધારાસભ્ય રીટાબેન રજૂઆત કરી છે, અને આગળ જે કે કાર્યવાહી થાય ખરું કે પ્લેન ક્યારે શરૂ થાય કઈ આવશે એ હાલ કોઈ ખબર નથી। દુબઈમાં છેલ્લા 25 વર્ષથી રહેતા મૌલિક કોન્ટ્રાક્ટર સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત થઈ। વિડીયો કોલના માધ્યમથી થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું છે કે ત્યાં પરિસ્થિતિ કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નથી। તેમજ ગાંધીનગર સેક્ટર 8 ખાતે રહેતા તેમના પરિવાર સાથે પણ વાતચીત કરવામાં આવી। તેમના પરિવારે જણાવ્યું કે વિડીયો કોલના માધ્યમથી તેઓ સંપર્કમાં છે અને દુબઈમાં મૌલિક 25 વર્ષથી તેમના પત્ની અને 2 બાળકો સાથે રહે છે। અત્યારે અહીંયા એકદમ શાંતિ છે। અહીંયા અત્યારે કશું કોઈ ભય નથી, કોઈ ગભરાતું નથી કે ગભરાવા જેવો માહોલ નથી। જોબ જવાયું છે, નોર્મલ છે, જે બાકીના દિવસોમાં છે એવી રીતનું જ છે। ગુજરાતીઓ નહીં, કોઈ ઇન્ડિયન્સને કોઈ તકલીફ નથી। અને મારો ભાઈ છે ત્યાં, મારા ભાઈ ત્યાં લાસ્ટ 25 વર્ષથી રહે છે, એ અને એમનું ફેમિલી। આ સમાચાર સાંભળ્યા પછી તો અમારે વિડીયો કોલિંગ બી રેગ્યુલર થાય છે। સવારે સાંજે 2 થી 3 વખત અમે લોકો વાતચીત કરી રહ્યા છે। ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈ પ્રદેશ ભાજપે શરૂ કરી છે હેલ્પલાઇન। ગુજરાતના અસરગ્રસ્તોની મદદ માટે ભાજપ સંગઠન એક્શનમાં, તો વિદેશમાં ફસાયેલા સ્વજનોની માહિતી માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ફસાયેલા 700થી વધુ લોકોએ સંપર્ક કર્યો, તો નાગરિકોની માહિતી એકત્ર કરીને વિદેશ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવી છે। ભાજપ કાર્યાલય દ્વારા 4 હેલ્પલાઇન નંબર કાર્યરત છે અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ગુજરાતીઓને હેમખેમ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પરિવારજનો પોતાના સ્વજનની વિગત નંબર પર નોંધાવી શકાશે। આ વ્યવસ્થા ગોઠવી છે। કુલ મળીને 2 મોબાઈલ નંબર, 2 લેન્ડલાઇન નંબર દ્વારા અમે લોકોના સંપર્કમાં રહીએ છીએ। ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આ અમારું કેન્દ્ર ચાલુ થયું છે। લગભગ રાતે 10, સાડા 10 સુધી આ કેન્દ્ર કાર્યરત હતું। આજે ફરી સવારે 1 વખત આ કેન્દ્ર ચાલુ થયું છે અને કુલ મળીને અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારની 29-30 જેવી રજૂઆતો આવી છે। એક હેલ્પલાઇનના માધ્યમથી પણ કોઈ લોકો અહીંયા ફોન કરે તો એને યોગ્ય માહિતી મળે। એમના જે કોઈ સગા વાલા શુભેચ્છકો કોઈ વિદેશમાં અટવાયા હોય તો એને પણ ત્યાં અગવડતા ન પડે અને તુરંત જે કંઈ વ્યવસ્થા કરવાની છે એ થઈ જાય સરકાર દ્વારા। એ માટે અહીંયાથી માહિતી એકત્ર કરીને ત્યાં મોકલવામાં આવે છે।
ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે ગૌચર જમીન બચાવવા ગ્રામજનો તંત્ર સામે મેદાનમાં ઉતર્યા છે. ગામમાં ગૌચર જમીન પર નિર્માણ થનારી એકલવ્ય મોડેલ સ્કૂલને અન્ય સરકારી પડતર જમીન પર ખસેડવાની માંગ સાથે ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોના કહેવા મુજબ સૂચિત સ્કૂલની જગ્યાએ છેલ્લા 30 વર્ષથી ગામનું રમતગમત મેદાન ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ આસપાસ 8 થી 10 મકાનો આવેલા છે. જો અહીં સ્કૂલ બનશે તો ગ્રામજનો મેદાનથી વંચિત રહેશે અને કેટલાક પરિવારો ઘરવિહોણા બનવાની શક્યતા છે. તેથી બ્લોક સર્વે નંબર 3ની ગૌચર જમીન ગામના ઉપયોગ માટે અનામત રાખી સ્કૂલને અન્ય સ્થળે ખસેડવાની માંગ પણ ઉઠી છે. તંત્ર દ્વારા અમારા અહીંયા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવી છે. એ ફાળવણી કરી છે એમાં એ શરૂઆતથી જ એમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. અમારી પાસે પંચાયતની અંદર ખૂબ જ જરૂરિયાત કરતાં પણ વધારે સરકારી પડતર જમીન અવેલેબલ હોવા છતાં અમારે જે ગામની જે 5 ગામો માટે એક જ જગ્યા ગૌચર જમીન અવેલેબલ છે એ જ ગૌચર જમીનને આ લોકોએ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ બાંધવા માટે આપી દીધી છે. એનો અમે વિરોધ કર્યો છે. એટલે અમારી માગણી એટલી છે કે જમીન અમારી પાસે ખુલ્લી એટલી બધી સરકારી પડતર છે માણેપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર, તો એ સરકારી પડતર જમીનની અંદર આ સ્કૂલ ત્યાં ટ્રાન્સફર થઈ જાય અને અમારા ગામને અમારે જે ગૌચરની જમીન છે, જે ગાયો ચરાવવા માટે પશુપાલન કરતા હોય લોકો, ભેંસો છે, એના માટે અમારી જમીન આટલી બચેલી છે, એ બચેલી જમીન અમારે ગ્રામજનો માટે રહેવા દેવી જોઈએ અને સરકારી પડતર જમીનની અંદર આપણી સ્કૂલ એકલવ્ય મોડેલ સ્કૂલ આવી છે એ ત્યાં આપણે માણેપુરમાં 16 હેક્ટર જેટલી જમીન પડેલી છે એમાં અમારે ટ્રાન્સફર કરી આપે. લીંબડી ખાતે નગરપાલિકા દ્વારા લીંબડી ધંધુકા રોડ પર અંદાજે ₹4 કરોડના ખર્ચે બનાવાયેલા 200 આવાસ મકાનો આજે ખંડેરમાં ફેરવાઈ ગયા છે. સરકારની આવાસ યોજના હેઠળ લગભગ 10 વર્ષ પહેલા બનાવાયેલા આ મકાનો સમયસર લાભાર્થીઓને ફાળવાયા નહોતા, જેના કારણે આજે બારીબારણા વગર તિરાડો અને પોપડા સાથે જર્જરિત હાલતમાં ઊભા છે. કેટલીક ઇમારતોમાં તો તળિયાનો ભાગ પણ બેસી ગયો છે. એક તરફ ગરીબ પરિવારો કાચા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તૈયાર મકાનો વેડફાઈ જતા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો બગાડ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મકાનોની તાત્કાલિક મરામત કરી યોગ્ય લાભાર્થીઓને ફાળવણી કરવાની માંગ ઉઠી છે. આજે નગરપાલિકાની હદની અંદર પાંદીરા રોડ ઉપર જે આવાસો બનાવવામાં આવ્યા છે, આશરે લગભગ 10 થી 12 વર્ષ પહેલા એનો પાયાનું નિર્માણ થયેલું, પરંતુ એ અત્યારે ખંડેર હાલતમાં છે અને પ્રજા પાસેથી એના પૈસા પણ લઈ લીધેલા છે. જે ફાળો છે એ 55,000 રૂપિયા લીધા છે અને આજની તારીખમાં પ્રજાને કોઈ પણ આવાસ ફાળવામાં નથી આવ્યા અને કોઈને પૈસા પણ પાછા આપવામાં નથી આવ્યા. અને એ તમે આવાસની હાલત જો તો ખંડેર હાલતમાં છે. પ્રધાનમંત્રીએ કરેલી વાતનું સુરસુર્યું લીંબડીમાં થઈ ગયેલું જોવા મળે છે, કારણ કે હાલમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ રહેવા લાયક છે નહીં. જો કોઈ લીંબડીના નગરજનો, વોર્ડના નગરજનો રહેવા જાય, પરિવાર રહેવા જાય તો કાટમાળની નીચે દટાઈ જાય અને અસંખ્ય લોકોના મોતને ભેટે એવી પરિસ્થિતિ પ્રધાનમંત્રી આવાસ યોજનાની છે. જે તે સમયે આ આવાસોની ફાળવણી ન થતા મકાનોમાં અમુક મરામતની જરૂરિયાત જણાઈ છે. આ બાબતે નિર્ણય કરી અને વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવેલો છે. આ મકાનોમાં જે સામાન્ય એવા મરામતની જરૂરિયાત જણાઈ છે તે પૂર્ણ કર્યા બાદ અને લાભાર્થીઓને ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે. અમદાવાદના નરોડા વિસ્તારમાં જૂની ચલણી નોટો વટાવવાની એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભારત સરકાર દ્વારા વર્ષો પહેલા બંધ કરવામાં આવેલી 500 અને 1000ની નોટો હજુ પણ બજારમાં ફરે છે. તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ છે. નરોડા પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી નોટો સાથે 2 આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ નોટો ક્યાંથી આવી અને ક્યાં જવાની હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નરોડા ડી સ્ટાફની ટીમને બાતમી આધારે આ એક વેગનાર ગાડીને રોકી, જ્યાં કુલ 89 લાખની જે જૂની ચલણની નોટો હતી, જેમાં 1000ના 4350 નોટો અને 500 રૂપિયાની 9100 નોટો, એમ મળીને કુલ 89 લાખની જે કરન્સી હતી એ કબજે કરવામાં આવી છે. આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે. સુરત કોર્ટમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત મામલે મહત્વની કાર્યવાહી થઈ છે. આરોપી પૂનમ ભદોરિયાની
જામીન અરજી પર બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ. સરકારી વકીલે દલીલ કરી હતી કે પૂનમે ફોન કોલ દ્વારા કથિત સંબંધોની વાતો જાહેર કરવાની ધમકી આપી હતી. પુત્રીના લગ્નના ટાણે બદનામીના ભયથી તુષાર ગેલાણીએ આકસ્મિક પગલું ભર્યું હોવાની દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. તમામ દલીલો બાદ કોર્ટ દ્વારા પૂનમ ભદોરિયાની જામીન અરજી રદ કરવામાં આવી છે. સુરતમાં જે તુષાર ગેલાણીનું આત્મહત્યાનું પ્રકરણ હતું એ કેસમાં તુષાર ગેલાણી તરફે એમની દીકરીઓએ ફરિયાદ નોંધાવી. જામીન અરજીની સુનાવણી વખતે દીકરીઓએ એમના એડવોકેટ શ્રી કલ્પેશભાઈ દેસાઈ મારફતે સોગંદનામું પણ કર્યું. બંને પક્ષોની દલીલ રજૂ કરવામાં આવી સુરતના એડિશનલ સેશન જજ શ્રી જોશી સાહેબની કોર્ટમાં, અને આજે પૂનમ ભદોરિયા આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ખાડી દેશોના બે નેતાઓ સાથે વાતચીત કરી છે. ઓમાનના સુલતાન હેથમ બિન તારીખ સાથે પીએમ મોદીએ ફોન પર ચર્ચા કરી. કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા સાથે પણ પ્રધાનમંત્રી દ્વારા વાતચીત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ સંબંધિત દેશોમાં થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય સમુદાયની સુરક્ષા અને કલ્યાણ અંગે પીએમએ સ્થિતિ જાણી છે, તો ખાડી દેશોમાં વસતા ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. બંને મહત્વના નેતાઓ સાથે પ્રાદેશિક સ્થિતિ અને શાંતિ મુદ્દે ટેલિફોનિક મંથન કરવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું રંગોત્સવ વિશે.